સમયમાં સ્ટાર્ટ થવાનો છે અને આખો દિવસ તડકો ખાધો થાય ને ઓલરેડી લઈને મૂકી દીધેલું છે. આ શાક બની નાખ્યું છે, આપણે ગાંઠિયામાં જોવું. A few moments later. હેલો ફ્રેન્ડ, તો કેમ છો? સ્વાગત છે તમારું કાજુ ક્વીનના એક ન્યૂ વ્લોગમાં. તો લોકેશન જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે હું અત્યારે ક્યાં છું એમ. કેમ કે હું આવી છું આજે અમદાવાદ, કેમ કે એક ઇવેન્ટ્સમાં આવી છું. એ તમે થંબનેલ જોયું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને અત્યારે આપણે છે ને રિવરફ્રન્ટ આવ્યા છે ને એથી સ્પેશિયલ રીલ શૂટ કરવા માટે. અને એ રીલ્સ તમારે જોઈ તો આપણે બંને આઈડીમાં આવી જશે. અને અમદાવાદનો તડકો બાપા મારી નાખીને એવો તડકો છે. તો આ એક બોટલ પાણી હું એકલી પી ગઈ એવો તડકો છે. અને આમ જોવો ને તમે આખી પલ્લી ગયેલી છે. પવન જ નથી લાગતો એટલે તો તડકો છે. એમ કાળો ઝાડ તડકો એટલો તો આપણે ગામડે ન હોય. પવન તો હોય પણ એ સિટીમાં મારી નાખી. સિટી ગમે જ ખરું પણ રહેવાય નહીં હોય સિટીમાં. હાસી મજા તો ગામડે જ છે. કેમ કે અહીંયા ખાવાનું ન ભાવે એક તો તડકાનું, પ્લસ કે ત્યાં ઠંડુ વાતાવરણ નહીં. તો કાંઈ નહીં ફ્રેન્ડ, આપણે છે ને પેલા રીલ શૂટ કરી નાખીએ ને તડકો આપણને આમને ઓગાળી નાખીએ. જે તૈયાર થઈને આવ્યા છે ને બધી મહેનત વહી જશે. તો ત્યાં સુધી વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હું કરી નાખું સરસ મજાની રીલ શૂટ. તો મળું તમને પછી રીલ શૂટ કરીને સરસ મજાની. તો ફાઇનલી ફ્રેન્ડ આપણી થઈ ગઈ છે રીલ શૂટ સરસ મજાની. અને આજે પહેલી વાર એટલા કાળા તડકામાં અને ગરમીમાં રીલ શૂટ કરી છે. આજે એમ છું કે નહીં, ક્રિએટરની લાઈફમાં એટલું બધું સ્ટ્રગલ કરવું પડે. કેમ કે મહેનત તો કરવી પડે, ત્યાં સિવાય કાંઈ ન થાય. અને આપણે આવીને આવી મહેનત પણ કરતા રહીશું. તમે સપોર્ટ કરતા રહેજો. ને અત્યારે જો આ તડકા દેખાય ને તમને, આખી નાઈ કહીશું. અને રિવરફ્રન્ટ એક તો નદીમાં પાણી સુકાઈ ગયું દેખાય. એટલે અહીંયા એટલો તડકો છે ને વાત ન પૂછો, એટલી ફૂલ તડકો છે. એમ થઈ જશે કે હવે ઇવેન્ટ્સમાં નથી જવું. અને આપણે જવું તો પડશે જ, કેમ કે ન્યાય આવીને તો હાલશે નહીં. કેમ કે આપણે ઠેઠ ત્યાંથી 350 કિલોમીટર જેટલું થાય છે. આપણે એટલું કાપીને આવ્યા છે. મહેનત તો કંઈ ફેલ નહીં જવા દેવાય. એટલે ઇવેન્ટ્સમાં તો જવું જ પડશે. પણ એની પહેલાં આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. કેમ કે ભૂખ લાગી છે ઠેકડા મારી. કેમ કે આપણે લિપસિંગના વિડીયોમાં ઠેકડા તો મારવા જ પડે એમ છે. એટલા માટે તો જમી અને કાઢવી અને પછી નિરાતે જઈએ આપણે ઇવેન્ટ્સમાં. તો ત્યાં સુધી તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફ્રેન્ડ્સ, આપણું છે ને સરસ મજાનું જમવાનું આવી ગયું છે. આપણે મંગાવ્યું છે પંજાબી ડીશ, સ્પેશિયલ જે પંજાબી ડીશ આવે ને ના છે છાશ. ભૂખ તો છે ને ભાઈ એટલી લાગી છે તો બધું ખાઈ જવાનું. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું જમી લઉં ફટાફટ, કેમ કે બહુ ભૂખ લાગી છે. તો ફાઇનલી ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ સરસ મજાના ઇવેન્ટ્સમાં. તમે જોઈ જાઓ અહીંનું ઇવેન્ટ્સનું ડેકોરેશન છે. આ હોલ છે બુક કરેલો. હજી સ્ટાર્ટ નથી થયો પણ ટૂંક જ સમયમાં સ્ટાર્ટ થવાનો છે. અને આખો દિવસ તડકો ખાધો છે. આજે બપોર પછી આપણને એસી વાળો રૂમ મળી ગયો છે. મસ્ત મજાનો હોલ, એટલે સારું છે. થોડુંક ઠંડુ વાતાવરણ છે. અને આપણને ટ્રોફી પણ મળવાની છે. એટલે હું તો એની જ રાહ જોઈને બેઠી છું ક્યારે મને ટ્રોફી મળે એમ. કેમ કે મને શોખ જ એટલો છે. જોવો હજી બધા પબ્લિક આવ્યું નથી પણ હજી શરૂ છે આવવાનું. તો કાંઈ નહીં ફ્રેન્ડ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને બતાવું આગળ મને ટ્રોફીથી સન્માનિત કરી.
ફાઇનલી ફ્રેન્ડ આપણને 3 કલાક રાહ જોયા બાદ એવોર્ડ મળી ગયો છે. અને જો કે હોલમાં તો એસી હતું છતાં પણ એટલો થાક લાગ્યો છે ને વાત ન પૂછો, એટલા થાકી ગયા છે. ને અત્યારે ઇવેન્ટ પૂરું થઈ ગયું છે. અંદર શૂટ ન લીધું એનું કારણ હતું કે અંદર લગાતાર મ્યુઝિક શરૂ છે, એટલા માટે આમાં પછી કેવડાવે, એટલા માટે હું વહી આવી હતી બહાર. અને બહાર આવી અને સરસ મજાનો આપણે નાસ્તો પણ કરી લીધો છે. ને હવે આપણે જવાનું છે શૂટ કરવા રીલ્સને, અને એ પણ નાઇટનું શૂટ લેવાનું છે. અને લોકેશન ક્યાં છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેશો એટલે તમને ખ્યાલ આવી જાય. આપણે ત્યાં જઈને મળીએ તમને. ફાઇનલી ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ કાંકરિયા તળાવ, અને જો અત્યારે બંધ થવાનો સમય થઈ ગયો છે કેમ કે આપણી પાસે ટાઈમ ફૂલ ઓછો હતો. એટલે પહેલા આવીને તો ફટાફટ છે ને રીલ શૂટ કર્યું કેમ કે ટાઈમ હતો જ નહીં. કે ભાઈ ઇવેન્ટ્સમાંથી આવ્યા નહીં આપણે 8 સાડા 8 થઈ ગયા હતા. અને અહીંયા પહોંચ્યા ને તો આપણે 9 વાગી ગયા હતા. 9 થી 10:30 દોઢ કલાકનો ટાઈમ હતો. એમાં તો આપણે રીલ શૂટ કરવાની હતી બંને આઈડીની, એટલે જરી કંઈ ટાઈમ લોક શૂટ કરવાનો ટાઈમ નથી રહ્યો. એટલે હું તમને અત્યારે કહી દઉં કે હું આવી હતી સરસ મજાની તૈયાર થઈ અને કાંકરિયા તળાવે, ને અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે બંધ થાય છે. એટલે હવે આપણે નીકળવું પડશે અહીંથી કેમ કે હજી જમવાનું બાકી છે અને આપણો બસનો ટાઈમ થઈ ગયેલો છે. કેમ કે આપણે 1 વાગ્યાની બસ છે એટલે આપણે નીકળવાનું છે. એટલે હજી તો જમવાનો જોઈએ છે, ટાઈમ રહી તો જમશું, નકર હવે ઘરે જઈને કાં વાટમાં નાસ્તો કરી લેવું, જ્યાં વોલ્ટ આવશે ને ત્યાં વોલ્ટ આવશે ને ત્યાં નાસ્તો કરશું. જો ને અહીંયા ટાઈમ રહી તો અહીંયા, એટલે હજી કાંઈ નક્કી નથી, જાય પછી ખબર પડે. તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ મને લાગી ગઈ હતી ફૂલ ભૂખ, એટલે છે ને આપણે અહીંયા ભૂખ લાગી હતી ને તો મને એમ થયું કે લાઈવ કાંકરિયા તળાવ જ અહીંયા નાસ્તા સેન્ટર બધું શરૂ છે, તો મેં કીધું અહીંયા ઓર્ડર કરી અને જમી લો કેમ કે પછી ત્યાં ટાઈમ રહે કે ન રહે, એટલા માટે છે ને અહીંયા મગાવી લીધું છે. અને જો આવી ગયું છે આપણું સરસ મજાને મગાવ્યું છે પાવભાજી. આપણે છે ને જમી લઈએ પેલા તો. અને ફ્રેન્ડ એટલી ગરમી થાય છે ને કે રહેવાતું જ નથી. એક તો ઉતાવળ અને એમાં આ અત્યારે ગરમીની મોસમ, એમ થઈ ગયા મારી રહેવાતું નથી. જો તમે આખી પલ્લી ગઈ છે પરસેવાથી. આમાં તો ભૂખે લાગી પણ ખાવું કેમ એમ થાય કેમ કે દેખાતું જ નથી. પંખો સામો જ છે, જો તમને દેખાય ને 2 પંખા છે એકના હાથે, પણ નથી રહેવાતું, કોઈ નથી રહેવાતું. કાંઈ ફ્રેન્ડ હું છે ને જમી લો કેમ કે મારી પાવભાજી છે ને ઠરે છે એટલા માટે. પેલા લે ગાઈસ, આ તો ડાયરેક્ટ હાલમાંથી સવાર પડી ગઈ છે. એનું કારણ છે તો હું પોગી ગઈ છું અત્યારમાં મારી રૂમે, તળાજા આવી ગઈ છું અમદાવાદથી ઘરે. કેમ કે આખી નાઈટ આપણે ટ્રાવેલિંગ કર્યું હોય એટલે આવી. અને તો પોગી તો હું સવારમાં વહેલા ગઈ હતી પણ આવીને તરત સુઈ ગઈ. અત્યારે જાગી છું ઉઈને 10 સાડા 10 જેવું શું છે તો સરસ મજાને જાગી અને ફ્રેશ થઈ ગઈ છું. હવે તો તમને બહુ ભૂખ લાગી છે કેમ કે કાંઈ એક દિવસ તો ન ખાઈ ને ત્યાં સુધી આપણને સંતોષ ન થાય. આપણને એમ જ લાગે કે આપણા પેટમાં કંઈક તમારે પેલા અત્યારે આપણે છે ને જાગીને બધું કામ પડ્યું રહેવા દેવાનું છે. તને છે ને અત્યારે કંઈક જમવાનું બનાવવું છે, હું બનાવું તો કાંઈ નક્કી નથી કેમ કે માર્કેટમાં ગઈ નથી એટલે કંઈ શાકભાજી છે નહીં. પણ વિચારું હું બનાવવું એમ. ઓકે તો હું વિચારી લઉં ત્યાં સુધી તમને સુઈ લો. તો ફ્રેન્ડ્સ મેં વિચારી લીધું છે, ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે કે હું છે ને ભૂખ લાગી છે બહુ તો ફટાફટ 2 મિનિટમાં બની જાય ને એવું વસ્તુ બનાવી નાખું રસોઈ. તમે એમ વિચારતા ને કે 2 મિનિટમાં બની જાય એટલે હું મેગી બનાવી. મેગીમાં નહીં બગાડવું, રસોઈ જ બનાવવાનું છે. પણ આપણે છે ને ગાંઠિયાનું શાક બનાવવાનું, ગાંઠિયાનું શાક બનાવવાનું છે જેથી કરીને ફટાફટ બની જાય અને આપણે ફટાફટ જમી લઈએ. તો છે ને એના માટે પહેલા મારે દુકાને જવું પડશે. એટલે મેં આ દુપટ્ટો લઈ લીધો કેમ કે તડકો છે ને બહાર, એટલે આપણા માટે તડકાથી બસવા માટે દુપટ્ટો લઈ ને દુકાને જાવું અને અરે થોડુંક ઠંડુ લેતા આવશું કેમ કે બહુ જ ભૂખ લાગી છે. એટલા માટે ઓલું ઠંડુ ખાઈ લઈએ ને ત્યાં સુધી બની જાય રસોઈ, એટલે પેટને થોડોક આરામ રહેશે, ઉતાવળ ન કરાય. તો આપણે જઈને આવીએ દુકાનેથી ગાંઠિયા લઈ આવું. તો હું આવી ગઈ દુકાનેથી અને લેતી આવીશું ગાંઠિયા અને સાથે સાથે ઠંડો ઠંડો ચોકોબાર. તેથી મને ક્યારનું ખાવાનું મન થતું હતું એટલે લેતી આવીશું. એટલે હવે દાદી વાર છે ને બહુ ખમવું નથી કેમ કે ખમાતું નથી, રોગળી જાય. એટલે સરસ મજાની ચોકોબાર ખાઈ પછી બનાવું રસોઈ. ફ્રેન્ડ આપણી ચોકોબાર છે ને ફટાફટ પૂરી થઈ ગઈ છે.
મતલબમાં કે મેં ખાઈ લીધી છે ચોકોબાર. હવે આપણે ગાંઠિયા તો લઈ આવેલા જ છીએ જો ઓલરેડી. ફટાફટ મૂકી દઈએ એક સુલે શાક અને એક સુલે રોટલો બનાવી નાખીએ એટલે ફટાફટ બની જાય. અને પછી આપણે જમી લઈએ સરસ મજાનું. બહુ ભૂખ લાગી છે. તમને એમ થતું છે જયારે હોય ત્યારે કાજલબેનને ભૂખ જ લાગી હોય, પણ એવું નથી. મને છે ને ભૂખ તો લાગી છે. એનું કારણ છે કેમ કે હું અમદાવાદ ગઈ હતી તો મને ત્યાંનું બહારનું ખાવાનું નહોતું ભાવતું. જો કે ત્યાં સારું હોય, આપણે જેવું ઓર્ડર કરીએ એવું ખાવાનું મળે, પણ મને નથી ઓછું ભાવે. એમ જ્યાં સુધી ઘરનું ન ખાઈને ત્યાં સુધી લાગે નહીં કે આપણે ખાધું એમ. એટલે અને કોની મારા જેવી હાલત થાય જરા કોમેન્ટ કરીને કહેજો ને એટલે મને ખબર પડે ને કે ના ના મારા જેવાય છે તો ખરા. હું 1% તો નથી એકલી. ઓકે, હું છે ને ફટાફટ પેલા રસોઈ બનાવી નાખું. હાલો હવે રસોઈ બનાવીને જ હું તમને બતાવી કે જો મારું ગાંઠિયાનું શાક અને આ રોટલો બનાવી નાખું ફટાફટ. તો ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની રસોઈ બની જાય છે ગરમા ગરમ. જોઈ જુઓ તમે, આમ રોટલો ઓલરેડી ચડી ગયો છે અને આપણું શાક પણ સડીને કમ્પ્લીટ છે. નહીં તો રૂમમાં લઈ ગઈ મૂકી ગઈ કેમ કે બસ રોટલો સડે ને એટલે વાર છે. રોટલો સડી ગયો છે સરસ મજાનું જેવું ગયું. એટલે હવે છે ને ડાયરેક્ટ સીધું લઈને જમવા બેસી જવાનું છે. કેમ કે આપણને ભૂખ દીધી લાગી છે કડકડાટી. એટલે હમણાં જો બાકાજી બનાવી દેવાની છે. આખો રોટલો ખવાઈ જાય કે નહીં ખવાય? ખવાઈ જાય. જોઈએ હવે તો ખાઈને ખબર પડે. હું બતાવી કે એક રોટલા વાળી કેટલું વધુ આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલી ભૂખ લાગી છે યાર. આપણે લઈને શાક ને ઓલરેડી લઈને મૂકી દીધેલું છે. આ શાક બનાવી નાખ્યું છે આપણે ગાંઠિયામાં. જોવું તમે સરસ મજાનું શાક એ બનાવેલું છે એટલે જોઈને મોઢામાં પાણી જ આવે છે. તો હું જમી લઉં અને હવે તો હું તમને છે ને જમીન છેલ્લે બતાવું કે કેટલો રોટલો વેતસ. એટલે તમને ખ્યાલ આવી જાય ને, અંદાજ મારી દેજો કે હું કેટલું ખાય. ત્યાં સુધી તમે ખાલી આમ નોટિસ કરો કે કેટલું ખાઈશું. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે છે ને સરસ મજાનું જમી લીધું છે. એકદમ ફૂલ પેટ ભરાઈ ગયું છે. અને મેં તમને કીધું છે કે હું બતાવીશ કેટલું જમી છે, પણ કઈ વધ્યું જ નથી તો હું બતાવું કેમ કે બધું ખાલી કરી નાખ્યું છે. એટલી ભૂખ લાગી હતી ને તો આખો રોટલો ખાઈ ગઈ છે. કેમ કે આમે તો આમ ગણો ને તો 2 દિવસ આવવામાં થાય આપણે અમદાવાદ, એટલે 2 દિવસ નતો રોટલો ખાધો ને એટલે આજે આખો રોટલો ખવાઈ ગયો છે. ને અત્યારે તો એટલું ખાઈને એટલી પાછી ઊંઘ સડી ગઈ છે ને વાત ન પૂછો. એમ થાય છે કે પાછી ઊંઘી જાઉં કેમ કે તડકો એટલો બહાર છે. તમે કેટલો તડકો હશે એટલે કઈ રહેવાતું નથી એટલો થાય છે. એટલે મેં તો એક તો જમાઈ ગયું છે એટલે વધારે ઊંઘ આવે છે. તો કે કામ તમારે નાટ છે. બધા કપડાં ધોવાના છે, કેટલા બધા કપડાં છે. મને જોઈને કઈક થાય છે એટલે. પણ હું અત્યારે છે ને હવે થોડીક વાર આરામ કરી અને હવે તો સાંજે ધોઈશ, નકર હાંજના ધોઈશ. જ્યારે જાગીશ ત્યારે ધોઈશ. અત્યારે તો હું સુઈ જવાની છું કેમ કે જમી લીધું છે ને આપણે સરસ મજાનું, એટલે નીંદર સરસ મજાની આપણને આવી જાય. ને આજનો વ્લોગ આપણે અહીંયા સુધી. કેવો લાગ્યો તમને વ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશું હવે તમને આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ.